નમસ્કાર દોસ્તો, હું છું અલ્પેશ દેસાઈ મોયદ. છેલ્લા 2 વર્ષથી સમાજ શિક્ષણ, સંગઠન, સભ્યતા અને સંસ્કૃતિ ઉપર કામ કરી રહ્યા છે. સમાજની સમસ્યાઓને ખૂબ નજીકથી જોઈ છે. અને મિત્રો, સમાજ એ ખૂબ વિશાળ વ્યાખ્યામાં લઈએ છીએ અમે. સમાજ એટલે માનવ જાત, અને દરેક સમાજની સમસ્યાઓ એક સરખી છે. હા, એના ઉકેલો ક્યાંક જુદા જુદા હોઈ શકે. આપણી વ્યક્તિગત પ્રસિદ્ધિ એ સમાજનું ગૌરવ નથી. સ્પષ્ટ વાત સમજવા જેવી છે મિત્રો. આ સમાજ ખૂબ સારો છે, અને હું તો એક સ્ટેપ એવું પણ કહું કે સમાજ ખૂબ ભોળો છે કે તમારી વ્યક્તિગત સિદ્ધિઓને, આપણી વ્યક્તિગત સિદ્ધિઓને એ સમાજનું ગૌરવ ગણે છે. આપણે ક્લાસ 1, ક્લાસ 2 અધિકારી છે એ આપણી વ્યક્તિગત સિદ્ધિ છે, એ સમાજની ગૌરવની વાત નથી. પરંતુ હું મારા હોદ્દા સિવાય લોકહિતના, સમાજ હિતના વધારાના જે કાર્યો કરું છું, મારા જે માપદંડો છે, મારી જે લિમિટ છે, એ લિમિટના ઉપર જઈને લોકહિતના, સમાજહિતના જે કામ કરું છું, આ સમાજ ગૌરવની વાત છે. હું કોઈ રાજકીય આગેવાન છું, એ મારી વ્યક્તિગત સિદ્ધિ અને મારા કુટુંબને એનાથી ફરક પડે છે. પરંતુ જ્યારે સમાજહિતના, લોકહિતના તમે વિશાળ કાર્યો કરો છો ને, ત્યારે તમે સમાજ ગૌરવ છો, આવું સ્પષ્ટ કહી શકાય છે. એટલે મિત્રો, વિદ્યાર્થી દત્તક યોજના નામની એક યોજના અમે ચાલુ કરવા જઈ રહ્યા છે. અમે જાણીએ છીએ કે આરંભે સુરા જેવી સ્થિતિ ઘણા બધા કામોમાં થતી હોય છે. પરંતુ ઘણું વિચાર્યા બાદ અમે એવું નક્કી કર્યું છે કે 1000 કે 2000 વિદ્યાર્થીઓ સુધી પણ આ લાભ જો પહોંચે ને, તો અમારા માટે ઘણું છે. અને શિક્ષણની વાત આવે ત્યારે મિત્રો, કોઈ જાતિવાદ નહીં, કોઈ સમાજવાદ નહીં. દરેક સમાજના જરૂરિયાતમંદ બાળકો સુધી આ લાભ પહોંચે, એનો અમારો સ્પષ્ટ ઉદ્દેશ અને આયોજન છે. જે તે સમાજના જરૂરિયાતમંદ બાળકોને તે જ સમાજના દાતાઓ દ્વારા દત્તક લેવામાં આવે, આવી વિદ્યાર્થી દત્તક યોજના અમે ચાલુ કરી રહ્યા છે. અને એમાં અમારી ભૂમિકા માત્ર મધ્યસ્થીની અને એ ડેટાબેઝ રાખવાની રહેશે. ઘણીવાર એવું બનતું હોય મિત્રો કે દાતા આપીને પછી આવતા વર્ષે એને વ્યસ્તતાને કારણે, કામની વ્યસ્તતાને કારણે એને યાદ ના હોય. જે તે વિદ્યાર્થી છે એને પણ પાછું ફરી બીજા વર્ષે માંગવામાં શરમ આવતી હોય કે પાછું કઈ રીતે માંગવું. તો એ વિદ્યાર્થી અને દાતાનો ડેટાબેઝ અને પ્રાથમિક માહિતી અમે રાખીશું, અને દર વર્ષે એનું અમે ફોલોઅપ, અનુસરણ કરીશું અને અનુસરીશું કે ભાઈ ક્યાં પહોંચ્યા છો અને વિદ્યાર્થીને સહાય મળી કે કેમ. એટલે કોઈ પણ જાતનું ઓફલાઈન કે ઓનલાઈન કોઈ ઉઘરાણું નથી. માત્ર ને માત્ર તમારે અમને એટલી મદદ કરવાની છે મિત્રો કે તમારા વિસ્તારમાં જે બાળકના માતા પિતા નથી, જે બાળકના પિતા નથી, અથવા બંને છે પણ આર્થિક સ્થિતિ એટલી બધી કંગાળ છે કે શિક્ષણનો ખર્ચ ઉઠાવી શકતા નથી, તો એવા વિદ્યાર્થીઓને આપ અમારા સુધી પહોંચાડજો. એવા વિદ્યાર્થીઓને અમે જે તે નજીકના વિસ્તારના દાતાઓ દ્વારા દત્તક લેવડાવીશું. અને આ યોજના મિત્રો હાલ ધોરણ 1 થી 12 પૂરતી રાખીએ છીએ. કોઈ ઉચ્ચ અભ્યાસની ફી કે ઉચ્ચ શૈક્ષણિક ફી માટેની આ યોજના હાલ નથી. હાલ આ યોજના પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ સુધીની જ રહેશે, અને જેમાં વિદ્યાર્થી ગણવેશ, એના ચોપડાઓ, એની સ્વાધ્યાય પોથીઓ, અન્ય
કંપાસ પેટી કે એવી શૈક્ષણિક કીટ અને અન્ય જે ખર્ચ થતો હોય પરીક્ષા ફી કે જે તે એ આપવાની આ દાતાની જવાબદારી રહેશે. મિત્રો, એવું થાય છે કે ઘણી બધી જગ્યાએ આપણા માટે ખૂબ સરળ કામ હોય એ બીજા માટે ખૂબ અઘરું કામ હોય છે. આપણે એ કામમાં એટલી નિપુણતા મેળવી લીધી હોય છે, એટલી સક્ષમ હોઈએ છીએ કે એ કામ આપણે મિનિટોમાં કરી શકીએ છીએ અને એ જ કામ કોઈ સામાન્ય વ્યક્તિને કરવા માટે શાયદ 4-5 દિવસ લાગ્યો છે. એટલે આપણે એ નિપુણતાનો ઉપયોગ સમાજ ઉપયોગી થાય એ ઉદ્દેશથી કરવાનો છે. તમારી આજુબાજુ ભણતા વિદ્યાર્થીઓ કે જે શાળા છોડી ગયા છે અથવા શાળામાંથી નથી ભણતા, તો સરકારશ્રીની કસ્તુરબા ગાંધી વિદ્યાલય મોડેલ સ્કૂલ આવી ઘણી બધી શાળાઓ દીકરીઓ માટે કામ કરે છે. તો તમે આંગળી ચીધી શકો છો મિત્રો. આ પણ એક સારું કાર્ય છે. હાલ પ્રાથમિક શાળામાં શિષ્યવૃત્તિ પરીક્ષાથી માંડી જવાહર નવોદયના પણ ખૂબ સારા પ્રોજેક્ટ સરકારશ્રીના ચાલે છે. એમાં પણ આપ આપની આજુબાજુ ભણતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી શકો, એને માર્ગદર્શન આપી શકો છો. આપ સાયબર કાફે કે એવું ધરાવો છો તો આપની આજુબાજુમાં ભણતા વિદ્યાર્થીઓને મફતમાં ફોર્મ ભરી અને પ્રોત્સાહિત કરી શકો છો. જો કે આ કામ બધી જ પ્રાથમિક શાળાઓના ગુરુજનો કરે છે અને ખૂબ સારું ધન્યવાદને પાત્ર છે મિત્રો. એટલે વિદ્યાર્થી દત્તક યોજના એ અમારો એવો પ્રયાસ છે કે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી અમે પહોંચી શકીએ, એમને દત્તક લઈ શકીએ, દત્તક આપી શકીએ. અને આ વાત હું ત્યારે જ કરી શકું મિત્રો જ્યારે મારા દ્વારા એ કામ થયું હોય. એટલે 3 વિદ્યાર્થીઓને મેં દત્તક લીધા છે. ધોરણ 8 સુધીનો એમનો જે તે ખર્ચો થશે અમે ઉઠાવીશું. અને આમાં કોઈ નવાઈની વાત નથી મિત્રો, કે કોઈ મોટી વાત નથી. બેક ટુ સોસાયટી, આ સમાજમાંથી આપણને જે મળ્યું છે એમાંથી થોડું ઘણું આપણે પરત કરવું જોઈએ. આપ જ્યાં પણ છો, લોકહિત માનવહિતનું જે પણ કામ કરો છો એ સમાજ ગૌરવની વાત છે. બાકી વ્યક્તિગત સિદ્ધિ એ મારું પોતાનું ગૌરવ હોઈ શકે, સમાજનું ગૌરવ નથી. હું ડોક્ટરેટ PhD ની ડિગ્રી મેળવું એ મારું ગૌરવ છે, પરંતુ એ ડિગ્રી થકી હું સમાજની સભ્યતા, સંસ્કૃતિ, એના મૂલ્યોને ઉજાગર કરું છું. એ મૂલ્યોને વર્ષો સુધી સાચવી રાખવા માટે એક લેખિત થીસીસ તૈયાર કરું છું અને એનાથી સમાજને લાંબા ગાળે ફાયદો થશે. આ સમાજની ગૌરવની વાત છે. ડિગ્રી મેળવવી એ સમાજ ગૌરવની વાત નથી મિત્રો. એટલે આ દરેક સમાજમાં જે લોકો આવું કામ કરી રહ્યા છે અથવા આવું કામ કરવાનું વિચારી રહ્યા છે, તો એ સૌને પણ અમે વંદન કરીએ છીએ. આપ અમારા સંપર્ક નંબર ઉપર સંપર્ક કરી આવા વિદ્યાર્થીઓનો પ્રાથમિક ડેટા માહિતી અમને પહોંચાડજો. અમે ચોક્કસ એવો પ્રયત્ન કરીશું અને અમે નહીં, આપણે સાથે મળીને પ્રયત્ન કરીશું કે જે તે વિદ્યાર્થીને નજીકના જ દાતા દ્વારા દત્તક લેવામાં આવે. અને આ યોજના મિત્રો દરેક સમાજની છે. આ યોજના દરેક સમાજના વિદ્યાર્થીઓને લાગુ પડે છે. એટલે માત્ર એવું ના લાગે કે રબારી સમાજ અથવા માલધારી સમાજની જ વાત છે. ફરી માના કે અંધેરા ઘના હૈ પર દીપ જલાના કહા મના હૈ ના ઉમદા ઉદ્દેશ સાથે આપ સૌના સહકારની અપેક્ષા. સમયે આપ સૌએ સહકાર આપ્યો છે અને એ થકી જ અમે જે કામ કર્યા છે એમાં સફળ રહ્યા છે. ફરી આપ સૌના સહકારની અપેક્ષા રાખીએ છીએ. ધન્યવાદ. જય વડોદરા દેવ, જય વાળીનાથ.